જો તમે એકને એક સલાડ ખાઈને બોરિંગ થઈ ગયા હોય તો ચાલો આજે હું તમને એકદમ નવું એવું ક્વિનોઆ સલાડ બનાવતા શીખવાડીશ. આ સલાડ કેલ્શિયમ, આયર્ન તેમજ પ્રોટીનથી ભરપૂર છે. જે લોકો ડાયટ ફોલો કરતા હોય તેમજ હેલ્થ કોન્શિયસ હોય તે માટે આ સલાડ બેસ્ટ છે. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. ક્વિનોઆ સલાડ બનાવવા માટે સૌપ્રથમ એક નાની વાટકી જેટલા ક્વિનોઆ લઈ તેને ધીમા તાપે રોસ્ટ કરી લેશું. અહીં ગેસની ફ્લેમ ધીમી રાખવી. ક્વિનોઆમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા પ્રકારના ફાઈબર, સોર્સ ઓફ પ્રોટીન તેમજ કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. જે લોકો ડાયટ કરે છે તેમજ હેલ્ધી ખાવાનું પ્રિફર કરે છે તેના માટે આ સલાડ બેસ્ટ છે. ક્વિનોઆને તમે શેકીને આવી રીતે પછી બાફી લેશો તો તેનો સ્વાદ ખૂબ જ સારો આવશે. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે તે આવી રીતે તલની જેમ ફૂટવા લાગે છે. ગેસની ફ્લેમ બંધ કરી તેને 10 મિનિટ માટે ઠરવા દેવું. ત્યારબાદ તેમાં ગ્લાસ એક પાણી નાખીને તેને 10 થી 15 મિનિટ માટે બાફી લેશે. હવે થોડીવાર માટે તેને આવી રીતે ઢાંકીને ચડવા દેશે. અહીં ગેસની ફ્લેમ ધીમી રાખ. તમે જોઈ શકો છો કે ક્વિનોઆ બફાઈ ગયા છે. હવે તેની અંદર રહેલું આ પાણીને નિતારી લેશું. આવી રીતે તેને એક વાસણમાં લઈને બધું પાણી નિતારી લેવું. પંદર થી 20 મિનિટ આવી રીતે તેને રાખી દેવા. જ્યારે તે ઠરી જાય પછી તેને સલાડમાં એડ કરવા. જો તમે તરત જ એડ કરશો તો ક્વિનોઆના પાણીના લીધે સલાડ તમારું પાણીવાળું બની જશે, જેના કારણે તેનો ટેસ્ટ પ્રોપર નહીં આવે. ત્યારબાદ આપણે સલાડનું ડ્રેસિંગ તૈયાર કરી લઈશું. એ માટે અહીં મેં 1 ચમચી જેટલો સોયા સોસ લીધો છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું, થોડા તલ, ત્યારબાદ થોડું એવું લસણ એડ કરી દઈશું. થોડો લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડું ઓલિવ ઓઇલ એડ કરીશું. આ ડ્રેસિંગ માટે જે વસ્તુ લીધી છે મેં તેનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું તમે કરી શકો છો. સલાડ બનાવવા માટે કોઈ પણ ડ્રેસિંગ તમે તૈયાર કરો તો ત્યારે આવી જ રીતે તેને એક બાઉલમાં બધું બરાબર મિક્સ કરીને લાસ્ટમાં તેને સલાડ ઉપર એડ કરો. આપણું ડ્રેસિંગ રેડી થઈ ગયું છે. હવે સલાડ બનાવી લેશું. સૌપ્રથમ એક વાસણમાં આવી રીતે ક્વિનોઆ એડ કરી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય થઈ ગયા છે. ત્યારબાદ તેમાં અડધી વાટકી જેટલી બારીક સમારેલી કાકડી, બારીક સમારેલું ગાજર, ડુંગળી, ત્યારબાદ તેમાં કેપ્સિકમ. અહીં મેં ગ્રીન કેપ્સિકમ એક જ લીધા છે. જો તમને ભાવતા હોય તો તમે રેડ અથવા યલો ગમે તે કેપ્સિકમ યુઝ કરી શકો છો. ત્યારબાદ થોડા મકાઈના દાણા એડ કરીશું. થોડી સીંગ એડ કરીશું. આ સીંગ પણ મેં ઘરે બનાવેલી છે. હવે લાસ્ટમાં કોથમરી એડ કરી બધું બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં આ તૈયાર કરેલું સલાડનું ડ્રેસિંગ એડ કરીશું.
બધું બરાબર મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણું એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવું ક્વિનોઆ સલાડ. આ સલાડનો ઉપયોગ તમે સવારે અથવા તો રાતે પણ ડિનરમાં કરી શકો છો. ક્વિનોઆ પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો તમે પણ ઘરે બનાવો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.